સુરતમાં લેબગ્રોન ડાયમંડ પર હવે વિશ્વાસ મૂકવો મુશ્કેલ થશે. હીરાની વિશ્વસનીયતાનું સર્ટિફિકેટ આપતી સંસ્થા GIA દ્વારા મહત્વનો નિર્ણય કરાયો. આ સર્ટિફિકેટ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ ઉપર પ્રમાણપત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે આ સંસ્થા લેબગ્રોન હીરાનું ગ્રેડિંગ નહીં કરે. GIA આ નિર્ણયથી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે. હીરાનું કટિંગ, કલર, ક્લિયરિંગ અને કેરેટ 4C પ્રમાણે નક્કી થાય છે. આ તમામ બાબતમાં વિશ્વમાં હીરાની કિંમત અને ગુણવત્તા પર આધાર રાખે છે. GIA હવે લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ નહીં કરે. આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું કે GIA સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા પણ આ નિર્ણય કરાયો નથી. GIA પાસે માત્ર ગણતરીના સર્ટિફિકેટ લેવાતા હતા. સંસ્થા દ્વારા એક કેરેટના હીરાના સર્ટિફિકેટ માટે $10 થી $18નો ચાર્જ કરાતો હતો. હવે આ ચાર્જ ચૂકવવો નહીં પડે, જેથી લેબ ખરીદનારને ડાયમંડ પણ થોડા સસ્તા મળશે. હું બાબુભાઈ વાઘાણી, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ. સાહેબ, જે પ્રમાણે એમને વાત કરી છે કે અમે હવે સર્ટી નહીં આપીએ, તો એકચ્યુઅલી એ કંપનીનું સર્ટી અમારી પાસે 2-3% પોઈન્ટમાં જ હતા, જેથી કરીને ઇન્ડસ્ટ્રીના આખીની ઉપર અસર નહોતી. અને એ જે સર્ટી નહીં આપે તો કંઈક નવું વિચારશે, નહીં વિચારે તો આખી ઇન્ડસ્ટ્રીને કોઈ ફરક પડવાનો નથી. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીલ ખરેખર ખૂબ સારી રીતે હાલે છે. જે આવે કે ન આવે, ઇન્ડસ્ટ્રીલને કોઈ ફરક પડતો નથી. અને એનાથી કદાચ ઇન્ડસ્ટ્રીલને જે VIDBમાં ભાવ મૂકતા હતા કે આ ભાવ, તો એને સર્ટી નહીં આપે તો લોકો ભાવ નહીં મૂકે, નક્કી કરી શકશે કે મારા 100 રૂપિયાના 100 જ લેવા છે. 100ના 60 કરી નાખતા હતા. ભાવ મૂકીને માલ બીજો હોય કે ઓલો હોય કે ખબર નથી, પણ ભાવ રોજ હું મારા ભાવ ઓછા મૂકું, તમે તમારા ભાવ ઓછા મૂકા, એવી રીતે માર્કેટને અસર બહુ પડતી હતી. તો આ રીતે જો સર્ટી નહીં આપે ને તો એને પછી અસર પણ નહીં પડે. તો અને એના હિસાબે ઇન્ડસ્ટ્રીલ સારી મજબૂત થશે અને એનાથી ઇન્ડસ્ટ્રીલને કોઈ ફરક નહીં પડે. અને લેબગ્રોન આવવાથી હજારો માણસોને રોજીરોટી મળે છે અને એનાથી ભારત સરકાર પણ ખુશ છે. મોદી દર વખતે કહે છે મેકિંગ ઇન્ડિયા. મોદી સાહેબનું સપનું ખરેખર સાકાર થયું છે. અને ગુજરાતની જે પરિસ્થિતિ લેબગ્રોન ડાયમંડ આવવાથી લેબરમાં ખૂબ સારી છે. હા, નો ડાઉટ નેચરલ ડાયમંડનો ધંધો ઓછો થયો છે, પરંતુ એને પેરેલલ એને નુકસાન કાંઈ કર્યું છે એવું નથી. એને પેરેલલ બંને બિઝનેસ ચાલે છે. એ ધંધો પણ ચાલે છે ને આ પણ ચાલે છે.